નમસ્તે દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ કે વોટર હેલ્પલાઇન એપ્લિકેશનથી મોબાઈલમાં ઘરે બેઠા ચૂંટણી કાર્ડમાં નામ, અટક, જન્મ તારીખ અને નવો ફોટો કેવી રીતે બદલી શકાય. ઘણા બધા મિત્રોને ચૂંટણી કાર્ડમાં નામ, અટક, જન્મ તારીખમાં ભૂલ હોય છે. તે આપણે ઘરે બેઠા સુધારો કેવી રીતે કરવો તે આજે આપણે શીખવાના છીએ. આ ઉપરાંત મોબાઈલ નંબર કેવી રીતે બદલવો અથવા ચૂંટણી કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો તેને કેવી રીતે લિંક કરી શકાય તે પણ આજે આપણે શીખીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે વોટર હેલ્પલાઇન એપ્લિકેશનને ઓપન કરી લઈશું. ત્યારબાદ લોગિન વાળું પેજ ખુલી જશે. તેમાં આપણે એપ્લિકેશનનો આઈડી અને પાસવર્ડ ટાઈપ કરી દઈશું. મોબાઈલ નંબરના ખાનામાં મોબાઈલ નંબર અને પાસવર્ડના કોલમમાં પાસવર્ડ ટાઈપ કરી ઓટીપી સેન્ડ પર ક્લિક કરી દઈશું. હવે મોબાઈલમાં ઓટીપી આવશે. સેન્ડ ઓટીપી પર ક્લિક કરતાં જ મોબાઈલમાં એક ઓટીપી આવશે. તો મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે, તેને આપણે ઓટીપી કોલમમાં નાખી દઈશું. ત્યારબાદ લોગિન નાવ પર ક્લિક કરી દો. ત્યારબાદ વોટર હેલ્પલાઇન એપ ખુલી જશે. હવે આપણે નામ, અટક, જન્મ તારીખ વગેરેમાં સુધારો કરવાનો છે, એટલે ફોર્મ નંબર 8 કરેક્શન ઓફ એન્ટ્રીઝ પર ક્લિક કરવાનું રહેશે. ફોર્મ નંબર 8 પર ક્લિક કરતાં આવું એક પેજ ખુલી જશે. ત્યારબાદ લેટ સ્ટાર્ટ પર ક્લિક કરો. હવે લેટ સ્ટાર્ટ પર ક્લિક કરતાં જ આપણી સામે બે ઓપ્શન આવશે. એક યસ આઈ હેવ વોટર આઈડી નંબર અને બીજું આઈ ડોન્ટ હેવ વોટર આઈડી નંબર. તો આપણે પહેલા ઓપ્શન પર ટિક માર્ક કરીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. હવે પ્લીઝ એન્ટર યોર વોટર આઈડી નંબર કોલમમાં ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને સિલેક્ટ સ્ટેટમાં ગુજરાત એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ફેચ ડિટેલ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રોસીડ પર ક્લિક કરો, એટલે તમારા ચૂંટણી કાર્ડની તમામ વિગતો ખુલીને સામે આવી જશે. ચૂંટણી કાર્ડની તમામ વિગતો ખુલીને સામે આવી જશે. એમાં આપણે નામ, પિતાનું નામ, ઉંમર, સરનામું, જન્મ તારીખ વગેરે આપણે પહેલાં ચેક કરી લઈશું. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈશું. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાં જ બધી જ વિગત સામે ખુલીને આવી જશે. સ્ક્રોલ કરતા રહો. આધાર કાર્ડની ડિટેલમાં આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર ખાનામાં તમે મોબાઈલ નંબર ટાઈપ કરી દો. હવે મોબાઈલ નંબર ઓફ રિલેટિવ કોલમમાં તમે ઘરના કોઈપણ સગા અથવા ઘરના કોઈપણ સભ્યનો મોબાઈલ નંબર નાખી શકો છો. ત્યારબાદ ઈમેલ આઈડી કોલમમાં તમારું ઈમેલ આઈડી ટાઈપ કરી દો. હવે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો એટલે આગળનું પેજ ખુલી જશે. હવે આ પેજમાં પહેલા નંબરમાં તમારે સરનામું અથવા રેસિડન્સ સુધારવું હોય તો તેમાં ટિક કરવાનું રહેશે. બીજા નંબરના કોલમમાં નામ, અટક, જન્મ તારીખ, મોબાઈલ નંબર સુધારો હોય તો તેમાં ટિક માર્ક કરવાનું રહેશે. અને ત્રીજા નંબરના કોલમમાં કંઈ પણ સુધારો કર્યા વગર તમારે નવું ચૂંટણી કાર્ડ મગાવવું હોય તો તેમાં ટિક માર્ક કરવાનું રહેશે. બીજા નંબરના કોલમમાં ટિક માર્ક કર્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં આગળનું પેજ ખુલી જશે. એમાં કોઈ પણ 4 ઓપ્શનમાં તમે ટિક માર્ક કરી શકો છો. એક સાથે 4 ઓપ્શનમાં સુધારો વધારો કરી શકાય છે. એટલે જે નામ, અટક, જન્મ તારીખ ભૂલ હોય તો તે 4 ખાનામાં ટિક માર્ક કરી દો અને ત્યારબાદ આગળ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો. હવે આ પેજમાં તમારે જે નામ રાખવાનું હોય તે નામના કોલમમાં નામ લખી નાખો.
અને રિલેશન ટાઈપમાં ગુજરાતીમાં જો ભૂલ હોય તો તે પણ સુધારો કરી શકાય છે. ત્યારબાદ અપલોડ કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. તેના માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અપલોડ પર ક્લિક કરો. ક્લિક કરતાં જ ગેલેરી ઓપન થઈ જશે. ગેલેરીમાં જઈ તમે જ્યાં સેવ કરેલ ફોટો રાખેલ છે તે ફોટાને સિલેક્ટ કરો. જેવું તમે સિલેક્ટ કરશો એટલે તમારી સામે ઓપન થઈ જશે. ત્યારબાદ ઉપર દર્શાવેલ નિશાની ઉપર ક્લિક કરો. હવે ડેટ ઓફ બર્થ સુધારવા માટે, જન્મ તારીખ સુધારવા માટે ડેટ ઓફ બર્થ કોલમમાં ટિક કરો એટલે કેલેન્ડર ખુલી જશે. તેમાં સૌપ્રથમ તમારા જન્મનું વર્ષ સિલેક્ટ કરો. વર્ષ સિલેક્ટ કર્યા બાદ જન્મનો મહિનો કયો છે તે સિલેક્ટ કરો. મહિનો સિલેક્ટ કર્યા બાદ તમારી તારીખ સિલેક્ટ કરો એટલે જન્મ તારીખ આવી જશે. ત્યારબાદ જન્મ તારીખના પ્રૂફમાં અહીં ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો. જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તે ગેલેરીમાં જઈ તમે જ્યાં સેવ કરીને ફોટો રાખ્યો છે તેને સિલેક્ટ કરો અને ઉપર દર્શાવેલ ટિક માર્ક ઉપર ઓકે કરો એટલે તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. ત્યારબાદ ઉપર સ્ક્રોલ કરતા જાઓ. ઉપર સ્ક્રોલ કરતાં જ મોબાઈલ નંબરના ઓપ્શનમાં મોબાઈલ નંબર ટાઈપ કરી દો. મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ વેરીફાઈ પર ક્લિક કરો એટલે મોબાઈલમાં એક ઓટીપી આવશે. એ ઓટીપીના ખાનામાં દાખલ કરી દો અને વેરીફાઈ પર ક્લિક કરો એટલે મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે. ચૂંટણી કાર્ડનો ફોટો બદલવા માટે અપલોડ પિક્ચર પર ક્લિક કરો એટલે ગેલેરી ઓપન થઈ જશે. ગેલેરીમાં જે જગ્યાએ તમે ફોટો પાડીને રાખ્યો છે તે સિલેક્ટ કરો અને ઓકે પર ક્લિક કરો. ફોટો અપલોડ કર્યા બાદ અને મોબાઈલ નંબર વેરીફાઈ કર્યા બાદ હવે આગળના પેજ જવા માટે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો એટલે આગળનું પેજ ખુલી જશે. નેક્સ્ટ પર ક્લિક કરતાં જ તમારું સંપૂર્ણ ફોર્મ ભરાઈ ગયેલ છે. અહીંયા તમારું નામ ઓટોમેટિક આવી જશે અને સ્પેસની જગ્યાએ તમે જે ગામના વતની હોય તે ગામનું નામ ટાઈપ કરી ડન ઉપર ક્લિક કરી દો એટલે આગળનું પેજ ખુલી જશે. ડન પર ક્લિક કરતાં જ તમારી સામે આખું ફોર્મ ભરાયેલ પેજ ખુલી જશે. જેમાં ઉપરની વિગત દર્શાવેલી વિગત પહેલાં તમારા ચૂંટણી કાર્ડમાં જે હતી તે બતાવે છે. નીચે સ્ક્રોલ કરતાં નીચેની વિગત હાલ તમે જે અપડેટ કરેલ છે તે બતાવે છે, જે આપણે સંપૂર્ણ પ્રમાણે ચેક કરી લઈશું. જો ભૂલ હોય તો બેક જઈ તેમાં સુધારો પણ કરી શકાય છે. સંપૂર્ણ ચેક કર્યા બાદ જ કન્ફર્મ આપવાનું રહેશે. કન્ફર્મ આપ્યા પછી કોઈપણ પ્રકારનો સુધારો કરી શકાશે નહીં. એટલે પહેલાં નામ, અટક, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ફોટો, અપલોડ કરેલા ડોક્યુમેન્ટ બધા જ બરાબર છે કે નહીં એ આપણે સંપૂર્ણપણે ચેક કરી લઈશું. બધી વિગત બરાબર જણાય ત્યારબાદ જ તે કન્ફર્મ પર ક્લિક કરશું. તો હવે બધી વિગત બરાબર છે તો હું મારા ફોર્મમાં કન્ફર્મ કરી દઉં છું. કન્ફર્મ પર ક્લિક કરતાં જ હવે આગળનું રેફરન્સ નંબરવાળું પેજ ખુલી જશે, જે આપણો રેફરન્સ નંબર બતાવે છે. કન્ફર્મ પર ક્લિક કરતાં જ તમારો રેફરન્સ આઈડી જનરેટ થઈ જશે, જે તમારે સાચવીને રાખવાનો રહેશે. આ રેફરન્સ આઈડી ઉપરથી તમે તમારા ચૂંટણી કાર્ડનું સ્ટેટસ જાણી શકશો. થોડાક દિવસોમાં તમારું ચૂંટણી કાર્ડ અપડેટ થઈ જશે. ત્યારબાદ તમે તમારા મોબાઈલમાં તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો. જે તમે મોબાઈલ નંબર એન્ટર કરેલ છે તે મોબાઈલમાં એક ઓટીપી આવશે, એટલે એ મોબાઈલ પણ તમારે સાથે રાખવો જરૂરી છે.
આ રેફરન્સ નંબર તમારે સાચવીને રાખશો, જેના આધારે તમે રેફરન્સ આઈડી નંબર ઉપરથી પણ તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશો. ચૂંટણી કાર્ડ નંબરની જરૂર નથી રહેતી. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અને જો તમે મારી આ કૃષ્ણ કોમ્પ્યુટર ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન કો ઓન કરો, એટલે કે જ્યારે પણ હું તમને નવો વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તમારા મિત્રોમાં શેર કરજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો. મારો આ પૂરો વિડીયો જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.